ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે સમયાંતરે ઉપવાસ કરવો. આપણે ઘણા સોશિયલ મીડિયામાં જોયેલું છે, ઘણા માણસો પાસેથી સાંભળેલું છે. તો આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે, એના ફાયદા શું છે, આપણા શરીરમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કઈ રીતના આપણે મદદરૂપ થશે, જો તમારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું હોય તો તમારે શું એમાં તકેદારી રાખવી અને કયા માણસોમાં આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કરી શકીએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કે જે આપણે વજન ઓછું કરવાની સાથે સાથે બીજા પણ ઘણા બધા ફાયદા શરીરમાં કરે છે એના વિશે આપણે ટૂંકમાં જાણશું. હેલો એવરીવન, હું છું ડૉક્ટર રામ વડેદરા અને આજે આપણે નવા વિડીયોમાં આગળ જોશું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે. તો મિત્રો, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે એ જાણવા માટે કે એના ફાયદા આપણે જાણવા માટે તમારે બે વસ્તુ સમજવી જરૂરી છે. પહેલી વસ્તુ છે કે આપણી સર્કેડિયન રિધમ. સર્કેડિયન રિધમ એટલે શું કે આપણા શરીરમાં હોર્મોન્સ જ્યારે બનતા હોય છે, જે પાચનના હોર્મોન્સ છે, અને બીજા જે હોર્મોન્સ બનતા હોય છે રિપેરિંગ હોર્મોન્સ કે જે આપણા શરીરના રિપેરિંગનું કામ કરતા હોય છે, તો એને આપણે સર્કેડિયન રિધમ કહીએ છીએ. સવારે સૂરજ ઉગે ત્યારથી લઈને સૂરજ આથમે ત્યાં સુધીના ટાઈમમાં આપણા શરીરમાં પાચનના હોર્મોન જેવા કે ઇન્સ્યુલિન એ હોર્મોન્સ છે એનો સ્ત્રાવ છે વધતો હોય છે, જેથી કરીને આપણા શરીરમાં જે પણ આપણે ખોરાક ઉમેરીએ છીએ એનું સારી રીતના પાચન થાય અને એનો સારી રીતના શરીરમાં ઉપયોગ થઈ શકે. અને જ્યારે સૂરજ આથમે ત્યાર પછી રાતના ટાઈમમાં આપણા શરીરમાં છે જે રિપેરિંગ હોર્મોન જે કહેવાય ગ્રોથ હોર્મોન એનું પ્રમાણ છે વધતું હોય છે, જે શું કરે છે કે જે આપણા શરીરમાં છે રિપેરિંગનું કામ કરે છે. તો આ છે આપણે સર્કેડિયન રિધમ. કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાના ફાયદા શું? તો નોર્મલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એ આપણે વજન ઉતારવામાં તો મદદ કરે જ છે, પણ એનાથી બીજા ઘણા બધા ફાયદા થાય છે જે સાયન્સમાં પુરવાર થયેલું છે, જેવું કે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બ્લડ પ્રેશર છે, આપણી જે ધમનીઓમાં જે નળીમાં બ્લોકેજીસ થતા હોય છે એને રિવર્સ કરવા માટે, તેમજ હેલ્થના બીજા પણ ઘણા બધા બેનિફિટ છે કે જેમાં આપણે આપણી શરીરનું જે પરફોર્મન્સ છે, જે કાર્યક્ષમતા છે એ પણ વધારી શકીએ છીએ અને આપણા શરીરનું લાઈફ સ્પેન એટલે કે આપણું લાંબુ જીવન પણ જીવી શકીએ છીએ. હવે ફાસ્ટિંગ કરવું એ કોઈ નવી વસ્તુ નથી મિત્રો, એ બહુ જૂની વસ્તુ છે. આપણા પૂર્વજો પણ આ ફાસ્ટિંગનો છે ઉપયોગ કરતા અને એ પણ સવારે સૂર્ય ઉગે ત્યારથી લઈને સૂર્ય આથમે ત્યાં સુધીમાં જમવાનું લેતા અને પછી રાતના ટાઈમમાં એ ખાલી પાણી ઉપર રહેતા અને આ રીતના કરીને એ લાંબુ જીવન જીવતા. પ્લસ ઉપવાસનું જે છે એ ઘણા બધા ધર્મમાં પણ આપણે કહેલું છે અને ઘણા ધર્મમાં પણ આપણે ઉપવાસને પાડીએ છીએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એ બહુ સહેલી વસ્તુ છે, કેમ કે એ કરવું ઇઝી છે. એમાં આપણે ફૂડ પેટર્ન એટલે કે તમે જમતા હોય એમાં કોઈ તમને ઓછો ખોરાક લેવાનું કે વધારે પડતું કોઈ ફેરફાર કરવાનું નથી કહેવાનું. પ્લસ 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કોઈ પણ માણસ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી શકે છે. તો જો તમારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે આ સમયાંતર ઉપવાસ છે એ પ્રક્રિયા આપણા શરીર માટે ચાલુ કરવી હોય તો એના માટે 5 મુદ્દા યાદ રાખવા જરૂરી છે. પહેલું કે પહેલાં તો આપણે જમવાનો એક ટાઈમ પીરિયડ નક્કી કરવો પડશે. એટલે તમે સવારે જ્યારે ઉઠી અને પહેલો નાસ્તાનો જે ટાઈમ તમે નોટ કરો અને સેમ વસ્તુ જ્યારે સાંજે તમે જમવાનું લો એ ટાઈમ તમે નોંધી લો. આ ટાઈમને આપણે ઇટિંગ વિન્ડો કહીએ એટલે કે જમવાનો ટાઈમ કહીએ છીએ. હવે આ વિન્ડો છે આપણે એક ફિક્સ કરવો પડશે. શક્ય હોય ત્યાં સુધી આ વિન્ડો છે એ સૂર્ય ઉગે ત્યારથી લઈને સૂર્ય આથમે ત્યાં સુધીનો રાખો તો વધારે સારું, કેમ કે એ ટાઈમમાં આપણે શરીરમાં મેક્સિમમ આપણા હોર્મોન્સ છે કામ કરતા હોય છે. તો પહેલું તો આપણે ઇટિંગ વિન્ડો નક્કી કરવાનું છે, એટલે કે જમવાનો જે સમય છે નક્કી કરવાનો છે. બીજું, હવે આપણે ઇટિંગ વિન્ડો જે છે એ તમે સ્ટાર્ટ કરો તો પહેલાં આપણે એ રીતના કરીએ કે આપણે 12 કલાકનો રાખીએ. એટલે કે તમે સવારે 8 વાગે ઉઠીને તમે નાસ્તો કર્યો અને સાંજે 8 વાગે જમી લીધું. આ વચ્ચે તમે 2 થી 3 વખત વચ્ચે ખોરાક લઈ લો. સાંજે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના ટાઈમમાં આપણે કંઈ જ નથી લેવાનું, એટલે ઉપવાસ કરવાનો છે. તો આ 12 કલાકનો ઇટિંગ વિન્ડો અને 12 કલાકનો ફાસ્ટિંગ વિન્ડો થયો. હવે જેમ જેમ ટાઈમ જાય આપણે થોડુંક આ પ્રક્રિયામાં સેટ થઈએ એટલે તમે જ્યારે ઇટિંગ વિન્ડો છે એનો ટાઈમ તમે ઘટાડો. એટલે કે જમવાનો ટાઈમ છે તમે 12 કલાકમાંથી 10 કલાકનો કરો. 10 કલાકમાં તમે 2 થી 3 વખત જમી લો અને 14 કલાકનો તમે ઉપવાસ કરો. પછી તમને જો એ 14 કલાકના ટાઈમમાં પણ તમારું બોડી છે સેટ થઈ જાય, તમને કોઈ તકલીફ ના થાય, તો એ આગળ વધારીને તમે 16 કલાક સુધી પહોંચો. એટલે આ ધીમે ધીમે કરવાનો મતલબ એ છે કે તમે એ વસ્તુ છે એમાં તમે ટેવાઈ જશો અને તમે વચ્ચે એને બંધ ના કરી દો એટલા માટે. તો આ થયું બીજું સ્ટેપ. તો ત્રીજું સ્ટેપ છે કે આપણે જે પણ વસ્તુ ચાલુ કરીએ એમાં કન્સિસ્ટન્સી રાખવાની. એટલે સપોઝ કે તમે 12 કલાકનું સ્ટાર્ટ કરો, 15 દિવસ 12 કલાકનું કરો, પછી 14 કલાક કરો, પછી 16 કલાક ફાસ્ટિંગ કરો. તો એ કન્સિસ્ટન્સી એ જરૂરી છે. જો તમે એને કન્ટિન્યુ રાખશો
ચાલુ રાખશો અને એમાં ટેવાઈ રહેશો ને તો જ એની ઇફેક્ટ કે એનો આપણે ફાયદો મળશે. અને પાંચમું જે છેલ્લી વસ્તુ છે તમને કહેવાનું છું એ છે તમારે ધીરજ રાખવી પડશે. કેમ કે આ પ્રક્રિયા છે એ સહેલી છે તો થોડોક ટાઈમ પણ લેશે, પણ એના ફાયદા ઘણા બધા છે. એટલે તમે ધીરજ રાખી અને આ પ્રક્રિયાને કન્ટિન્યુ તમે ફોલો કરો, એને તમે કન્ટિન્યુ અનુસરો તો એ લાંબા ટાઈમે તમને ઘણો બધો ફાયદો કરશે. તો હવે આપણે જોયું કે આપણે આ 5 તબક્કામાં આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એનો પ્રયોગ ચાલુ કરશું. તો હવે જ્યારે આપણે ઉપવાસ કરશું તો ઉપવાસના ટાઈમમાં આપણે શું લઈ શકીએ? સપોઝ કે તમને શરૂઆતના ટાઈમમાં જ્યારે આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ચાલુ કરીએ છીએ તો રાતના ટાઈમમાં તમને ભૂખ લાગે કે તમને ઘણી બધી ખાવાનું ક્રેવિંગ ઈચ્છા થાય બહુ, તો આપણે એક જ વસ્તુ છે કે તમે એમાં ખાલી પાણી પીવાનું રાખો. પાણી, અને બીજી વસ્તુ જો તો આપણે એમાં એડ કરવી હોય તો સાદું લીંબુ પાણી, ખાંડ વગર, એ આપણે લઈ શકીએ છીએ. અને ત્રીજું છે કે આપણે એવું લાગે તો તમે સવારે ઉઠીને ચાના બદલે ગ્રીન ટી તમે પી શકો છો, ગ્રીન ટી વિધાઉટ શુગર. તો આ 3 વસ્તુ તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં વચ્ચે જ્યારે ફાસ્ટના પીરિયડમાં ઉપયોગ કરો, જેથી કરીને આપણે ફાસ્ટિંગનો ટાઈમ લાંબો કરી શકીએ. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં હવે એના સાઇડ ઇફેક્ટ શું? તો આમ તો મિત્રો એના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પણ તમે એક જ વસ્તુ છે કે તમે શરૂઆત કરશો ત્યારે શરૂઆતના ટાઈમમાં ઘણીવાર આપણે વધારે પડતી ભૂખ લાગે, ખાવાનું ઘણું બધું ક્રેવિંગ થાય, ઘણીવાર તમારા શરીરમાં ફૂડ કે ખોરાક ઓછો જાય એટલે તમને ગુસ્સો આવે, માઇન્ડ અપસેટ થાય. તો આ એક કોમન શરૂઆતના લક્ષણો છે. પણ એના માટે મેં તમને પહેલાં જ કીધેલું છે કે આપણે એને ઓછા ટાઈમથી સ્ટાર્ટ કરશું, 12 કલાકથી સ્ટાર્ટ કરશું અને ધીમે ધીમે વધારશું. બીજી વસ્તુ, ડાયાબિટીસના પેશન્ટમાં ઘણીવાર રાતના ટાઈમમાં શુગર ઘટવાના ચાન્સીસ રહેતા હોય છે, પણ એ જો એનું મેડિસિનનું થોડું ઘણું મેનેજ કરી શકે અને જો મોનિટર કરી શકે કે શુગર ચેક કરી શકે તો એના માટે પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઘણું મહત્ત્વનું છે. અને ત્રીજી વસ્તુ છે, ઘણા પેશન્ટ છે જેને પેટની તકલીફ હોય, એસિડિટીની તકલીફ, તો ભૂખ્યા પેટે જ્યારે એને લાંબો ટાઈમ ફાસ્ટિંગ કરવાનું થાય ત્યારે ઘણીવાર એસિડિટીનો થોડો પ્રોબ્લેમ થાય છે. પણ એ પણ તમને કીધું કે જેમ ટાઈમ જશે એમ ધીમે ધીમે બધું સેટ થઈ જશે. અને છેલ્લું છે કે આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કે આ ઉપવાસ કરવાનું કેને એડવાઇસ ન આપી શકીએ કે કોને એને કેમાં આપણે આ ન કરવાનું કહી શકીએ. તો એમાં છે પ્રેગ્નન્સી, કે પ્રેગ્નન્ટ પેશન્ટ હોય એને, પછી જે માતાઓ છે એ બાળકોને ધવડાવતા હોય, દૂધ પીવડાવતા હોય એ લોકોને, અને ત્રીજું કે જે પેશન્ટ ડાયાબિટીસના છે જેની પાસે એ શુગર ચેક કરવાની કોઈ વ્યવસ્થા નથી, તો એ લોકોમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કરવું જોઈએ. ચોથી વસ્તુ છે કે આપણે જે ખોરાક છે એ કેવો ખોરાક લેવો. આપણે ઉપવાસ કરી લીધો, પછી ઉપવાસ જ્યારે તોડીએ ત્યારે જે આપણે ખોરાક લેવાનો છે જે ઇટિંગ વિન્ડોમાં, એ આપણે 2 વખત અથવા 3 વખત આપણે ખાઈ શકીએ છીએ. પણ પોસિબલ ત્યાં સુધી આ ખોરાકમાં બને એટલું ચરબીવાળો ખોરાક અને શુગરવાળો ખોરાક ઓછો લેવો. બહારનું વસ્તુ કોઈ પણ જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ કે કોલ્ડ ડ્રિંક્સ કે એ બને એટલું અવોઇડ કરવું. અને છેલ્લી વસ્તુ કે આપણે છે ને વધારે પડતો ખોરાકમાં એક રેસાવાળો ખોરાક, ફાઇબરવાળો ખોરાક જે કહીએ છીએ, પ્રોટીનવાળો ખોરાક છે આ વધારે લેવો, પ્લસ પાણીનો પ્રયોગ છે એ વધારે કરવો. એટલે આ બધી વસ્તુ કરવાથી આપણે મેક્સિમમ ઉપવાસના બેનિફિટ છે એ મળી શકશે. તો અંતમાં તમને કહું તો મિત્રો, સમયાંતરે ઉપવાસ કરવો, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું એ એક સહેલી પ્રક્રિયા છે, કોઈ પણ માણસ કરી શકે છે. બીજું, સાયન્સના સ્ટડી પ્રમાણે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના આપણી બીમારી એમ જ આપણી હેલ્થમાં ઘણા બધા ફાયદાઓ છે. અને ત્રીજી વસ્તુ કે આપણે આપણી સર્કેડિયન રિધમ, એટલે કે જે આપણે પૂર્વજોએ જે આપણે કીધેલું છે એ પ્રમાણે જે આપણા શરીરમાં જે કુદરતે બનાવેલી છે એ રિધમને ફોલો કરીએ, એ રિધમને અનુસરીએ, અને એ પ્રમાણે આપણે સૂર્ય ઉગે ત્યારથી લઈને સૂર્ય આથમે ત્યાં સુધીમાં જેટલું બને એટલું મેક્સિમમ ખોરાકનો ઉપયોગ કરીએ અને બાકીના ટાઈમમાં ઉપવાસ કરીએ. આ જો તમે રીત છે કાયમ માટે તમારી લાઈફસ્ટાઈલમાં, તમારા જીવનશૈલીમાં તમે એને અનુસરશો તો એનો તમારા શરીર માટે, તમારી હેલ્થ માટે ઘણો બધો ફાયદો મળશે. તો મિત્રો, આ વિડીયોમાં મેં ટૂંકમાં જેટલું પણ થઈ શકે એટલું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે તમને જણાવ્યું છે. હું તમને કહું છું કે તમે જસ્ટ કાલથી જ આ સ્ટાર્ટ કરો અને પછી તમે જુઓ 6 મહિના પછી તમારા શરીરમાં ઘણો બધો ફાયદો મળશે. છતાં કંઈ પણ તમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં ખાસ પૂછો અને હું તમને એનો આન્સર જરૂર આપીશ. અને લાસ્ટમાં, જેટલું બને એટલું જે જરૂરિયાતવાળા તમારા આસપાસના માણસો છે એમાં આ વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.